જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો હવે આજે આપણે વાત કરશું ચણા વિશેની કે આમ તો ચણાનું વાવેતર ખાસ કરી ક્યારે વાવવું, કયો સમયગાળો અને પાયાના ખાતરો, ફૂગનાશકના પટ, કેવી વેરાયટી વાવવી અને કેવી ખેતી કરવી, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો, જેથી કરી તમે ખાસ એવું ધ્યાનમાં રાખશો ને એટલે 100% હું તમને ખાતરીપૂર્વક કહું મિત્રો કે ઉત્પાદનની અંદર વધારો આવે. કારણ કે ખેતી છે ને મિત્રો, કોઈ પણ પાકની ખેતી કરીએ એની અંદર મહત્ત્વનું જે ભાગ ભજવતું હોય ને તો ખેતી અને પાણી, આ બે વસ્તુ, ખેડ અને પાણી જે ટૂંકમાં છે ને એ મહત્ત્વનો ભાગ ભજવે. અને બાકી કુદરતી જે વાતાવરણ આપણને કુદરતી રીતે જે જળે છે એ, બાકી આપણે મહેનત કરવી એ જરૂરી છે. ગમે એટલી મહેનત કરતાં જો આપણે, હું એમ કહું, સતત મહેનત કરતાં ક્યારેક આપણને ખબર ન પડતી હોય અને પિયત આપવાનું ન હોય, દાખલા તરીકે પિયત આપણે આપી દઈએ તો ક્યારેક બગાડ આવતો હોય છે. ચણાની અંદર તો બહુ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. ગયા વર્ષે તુવેરુના ઉત્પાદન નહોતા થયા. ઘણા વિડીયોની અંદર મેં કીધું હતું કે ખરેખર ખેડૂત મિત્રોએ ખાસ તુવેરની અંદર પાણીની એટલી બધું ધ્યાનમાં રાખવા જેવી બાબત પાણીની હોય છે કે જો એમાં તમે ભૂલે શું કે 1-2 પાણી વધારે પાઈ દો ને એટલે તુવેરનું ઉત્પાદનની અંદર ઘણો બધો ઘટાડો આવતો હોય. પણ કયા સમયગાળે પાણી પાવું, આ મહત્ત્વની વસ્તુ હોય છે. આવી કોઈ તમને માહિતી બહુ ઓછી જોવા જળતી હોય છે, નથી કોઈ માહિતી આપતું. કેમ કે પૂછડાભાઈની પોતાને જ ખબર ન હોય. સોશિયલ મીડિયામાં વિડીયો ઘણા બધા એવા મૂકવાવાળા છે, પોતાને જ ખેતી ન કરતા હોય, ખુરશીએ બેઠા માહિતી દઈ દેતા હોય અને ખેડૂતો ક્યાંક હેરાન થતા હોય છે. હવે આપણે ચણામાં તમામ માહિતી આપવી છે, જેથી કરી વિડીયોને તમે ખાસ ધ્યાનથી સાંભળજો, તમને ખબર પડે. આપણે ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને તમામ પ્રકારના ચણાના, ઘઉં, ચણા, ધાણા, બધાય જે શિયાળુ પાકો છે એના તમામ પ્રકારના વિડીયો હું મિત્રો બનાવીને મૂકવાનો છું, જે ખેડૂતોને કઈ રીતે ખેતી પહેલેથી લઈને અને છેલ્લે સુધીના. તો જે મિત્રોને ખરેખર ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જે તમે બેલ બટન દબાવી ઓલ નોટિફિકેશન મારજો, જેથી કરી કાયમીના વિડીયો તમને જોવા જળશે. અને સાચી ઠોકીને કહું મિત્રો, એક વખત વિડીયો આપણો જોયા પછી એ પદ્ધતિ પ્રમાણે જો ક્યારેય કોઈ વસ્તુની નુકસાની આવે ને તો તમારે મને કહેવાનું કે હિતેશભાઈ આ નુકસાની આવે નહીં કોઈ. કારણ કે હું કોઈથી આપણે ખેતી કરતા હોઈએ છીએ, આપણને ખબર હોય છે, આપણને અનુભવ છે. જો ચણાની ખેતી ખરેખર એનું વાવેતર મિત્રો છે ને, હવે આપણે નવેમ્બર મહિનામાં વધારે પૂરતા, અત્યારે જો કે વાવેતર થઈ ગયા છે પણ અત્યારે તડકીને ગરમીના પ્રમાણ થોડાક વધારે છે, એટલે આ મહિનો ખરેખર ઉતરવા દેવો જોઈએ, અથવા તો આ મહિનાના એન્ડમાં વાવેતર કરવું, જેથી ઠંડીના થોડાક વાતાવરણ ચાલુ થઈ જાય. પછી વેરાયટીની વાત કરીએ મિત્રો, કે તમારી જમીનની અંદર જે તમને કાયમી માટે વેરાયટી ફાવતી હોય છે એ વેરાયટી તમારે વાવવી. અને નવી વેરાયટી વાવવી હોય તો ખાસ કરી આ ધ્યાનમાં રાખજો કે 10 વીઘાના ચણા વાવો હોય તો 2 વીઘાના વાવો, એટલે તમે ક્યાંય માર્યા ન જાઓ. પાયાના ખાતર તરીકે મિત્રો તો કમસે કમ વધીને ચણાને એટલા બધા ખાતરની જરૂર હોતી નથી, એને પોટાશની ખરેખર ખાસ જરૂર પડતી હોય છે. NPK જો 12-32-16 જડી જાય તો 12-32-16 10 થી 12 કિલો, એથી વધારે ચણાને કાંઈ ખાતરની જરૂર પડતી નથી. પછી વધારે પૂરતું મેં એની પહેલાં પણ વિડીયોમાં કીધેલું છે કે NPKના જે કંસ્ટોડિયા આવે છે, NPKના કંસ્ટોડિયા નાખવા વધારે સારા મિત્રો. પછી જો તમને DAP નાખવું હોય તો વીઘે 10 કિલો DAP નાખો તો 5 કિલો વીઘે સાથે MOP પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ જે 60% આવે પોટાશ આપી દો ભેગું 5 કિલો. ચણાની અંદર પોટાશ ખાસ મહત્ત્વનો ભાગ ભજવશે. પછી ફૂગનાશકના પટ તરીકે વધારે પૂરતું આપણે વિટાવેક્સનો ઉપયોગ કરીએ છીએ. અને જો કોઈને સુકારાનો વધારે પ્રોબ્લેમ એવો આવતો હોય તો આપણે બાયરનું એવરગોલ, આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, વિટાવેક્સનો પટ મારવાનો છે, અથવા તો બાયરનું એવરગોલ જે આવે છે એ એવરગોલનો પટ મારવો, એનાથી પણ ઘણો બધો ફાયદો થતો હોય છે મિત્રો. હવે ચણાનું વાવેતર, ખાતર, ફૂગનાશકના પટ, આ બધી માહિતી તમને આપી દીધી છે મિત્રો. જો તમારી પાસે ટાઈમ હોય, ખાસ આ ધ્યાન રાખવાનું છે, તમારી પાસે ટાઈમ હોય તો આપણે જે ઓરવીન પદ્ધતિ જે કહી છે કે ઓરવીન જે આપણે વાવીએ છીએ, એમાં કાબુલી ચણા જે લોકોને વાવવો હોય તો ખાસ ઓરવીન વાવજો. બાકી આ ચણા વાવવો હોય તો તમે જે આપણે પહેલાં પિયત આપી દઈ અને પછી જ્યારે જમીન થોડી ફૂંકાય ને ત્યારે આપણે વાવેતર કરીએ ને, એને આપણે જે ઓરવીને કહેતા હોઈએ છીએ, કે જે મગફળી વાવે આપણે ઓરવીને વાવતા હોય ઘણા.
એની એવી રીતે જો વાવેતર કરશો તો બેસ્ટ ચણાનો ઉગાવો પણ સારો રહે અને એ ચણાનું ઉત્પાદન 100% વધશે મિત્રો. બાકી જો કોઈને ટાઈમ મોડો હોય, મગફળી મોડી નીકળે અથવા તો બીજો પાકની અંદર મોડા ચણા વાવવો હોય તો ટ્રેક્ટરે આપણે 20ની જારીએ અને 24ની જારીએ વાવીએ છીએ, તો એ પણ વાવેતર કરવું હિતાવહ છે. હવે આથી વિશેષ કોઈને કાંઈ માહિતી જોતી હોય તો મારા નંબર પણ નાખું છો, ગમે ત્યારે ફોન કરી અને માહિતી લઈ શકો છો અને પૂછી શકો છો મિત્રો. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. પણ હવે પછી જે ટૂંકમાં ચણા વાવેતર થઈ ગયા પછી જે આપણે ટૂંકમાં બધી વસ્તુનું કાયમીથી કાયમી આપણે તમને એવા અભિપ્રાયો, અનુભવો અને એવી માહિતી આપશું જે ખેડૂતોને ખાસ કરી કાયમીથી કાયમી ઉપયોગી થાય એવું મિત્રો. તો આ ખાસ ધ્યાનમાં રાખજો. અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.